નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિહોરમાં રાજકીય કિન્નાખોરીના કારણે શહેર કોંગ્રેસ મહામંત્રી મેદાને ઉતર્યા। સિહોરના વોર્ડ નંબર 5માં આવેલ સ્વસ્તિક સોસાયટી 2નો રોડ મંજૂર થઈ ગયો હોવા છતાં નગરપાલિકા તંત્ર અને વોર્ડ નંબર 5 નગરસેવકો દ્વારા ભેદભાવભરી નીતિ રાખી કામ શરૂ કરાતું નથી। ચૂંટણીની રાજકીય અદાવત રાખી રહીશોને વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યા હોય તેમ કોંગ્રેસના આગેવાનો દ્વારા તંત્રને આપ્યું અલ્ટિમેટમ। સાથે જો 5 દિવસમાં રોડનું કામ શરૂ નહીં થાય તો સિહોર શહેર કોંગ્રેસ મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ અને સ્થાનિક રહીશો દ્વારા સિહોર નગરપાલિકા કચેરી ખાતે ગાંધ્રતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી તંત્રને લેખિત રજૂઆત કરી ચીમકી ઉચ્ચારી હતી। અહેવાલ રાહુલભાઈ સરવૈયા, સિહોર। જય હિન્દ, જય ભારત। મારું નામ સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ છે। હું સિહોર શહેર કોંગ્રેસ સમિતિનો મહામંત્રી તરીકે હાલમાં મારી ફરજ નિભાવું છું। આજરોજ તારીખ 18/5/2024ના રોજ સિહોર નગરપાલિકા માનનીય ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ। અમારા વોર્ડ નંબર 5માં છેલ્લા કેટલાક વર્ષોથી અમારા જે ખાંચાનો રોડ છે એ સ્થાનિક નગરસેવકો, અમારા વોર્ડ નંબર 5ના નગરસેવકો અને તંત્ર દ્વારા કિન્નાખોરી રાખી, ભેદભાવ રાખી, અગાઉ જે ચૂંટણીની દાજો રાખી અમારા રોડનું કામ તંત્ર દ્વારા સંપૂર્ણ પ્રક્રિયામાં પાસ થાય છે, મંજૂર થાય છે અને છેલ્લે અમારા રોડનું ખાંચાનું કામ, રોડનું કામ અટકાવવામાં આવે છે। એટલે આ બાબતે આજરોજ અમે સમિતિને સાથે રાખીને રજૂઆત કરી છે લેખિતમાં કે દિવસ 5માં અમારા રોડનું કામ નગરપાલિકાની યાદીમાં નહીં લેવામાં આવે તો આવતા શુક્રવારના રોજ અમે સિહોર શહેર કોંગ્રેસ સમિતિને સાથે રાખીને અહીંયા કચેરીનો ઘેરાવ કરશું અને જ્યાં સુધી અમારો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા કચેરીમાંથી ઊભા થવાના નથી। એટલે દરેક પ્રેસ મીડિયાના માધ્યમથી હું તમામ પ્રેસ મીડિયા તંત્રી સંચાલકોને તેમજ તંત્રને પણ એક અનુરોધ કરવામાં માગું છું કે ભાઈ ક્યાં સુધી આવી રીતે અમારી સાથે ભેદભાવ અને અન્યાયની નીતિ રાખવામાં આવશે। આજે માનો અમારા વિસ્તારના કામ નહીં થાય તો સ્વાભાવિક છે કે આવતી નગરપાલિકા ચૂંટણીમાં અમને કોઈ મત જ નથી દેવાનું। એટલે આ બાબતે ખાસ ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ આ બાબતે મનોમંથન કરે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।